જીવનમાં તો મારો બાપ દીકરાનો સંબંધ હતો અમારે, એટલે અમારે થોડીક સારી રીતે બેને હાઈ ક્લાસ ભળી ગયું, બાપ દીકરા જેવું અમારે બેને, એટલે એકબીજા બે પ્રેમ કરવા મળી ગયા. એનો માભો અલગ એમ, રાજુ એટલે રાજુ. રાજુ એટલે બહુ એકદમ સુંદર ને દેખાવડો એવો. સુલેમાનભાઈ અને રાજુ નામના સિંહનો અનોખો સંબંધ ગીરના જંગલમાં અને જંગલની બહાર ખૂબ જ ચર્ચાય છે. નિવૃત્ત વનકર્મી અને હાલ ટ્રેકર તરીકે સેવા આપતા સુલેમાનભાઈના કહેવા મુજબ રાજુ નામનો સિંહ એ તેમનો માનેલો પુત્ર હતો. ભલે આ રાજુ અત્યારે આ દુનિયામાં નથી, પણ સુલેમાનભાઈને રાજુ સાથેની પહેલી મુલાકાતથી માંડીને તેના અંતિમ દિવસોની દરેક વાત હજી પણ યાદ છે. મંદરડાથી મારી સાસણ બીટમાં સાસણ રેન્જમાં બદલી થઈ, ત્યાર પછી હું દેવા ડુંગર સેટલમેન્ટ બીટમાં ગયો, સિરવાણ અમૃતવેલ રાઉન્ડમાં. ત્યાં રાજ્યો એક કરીને નર હતો, બંધાયા હતા એ, એટલે એ 7-8 મહિનાનો રાજ્યો છે. એટલે ત્યાં હું વર્ષ દિવસ રહ્યો, એટલે બહુ સારામાં સારો નર હતો. એટલે અમારે થોડીક સારી રીતે બેને હાઈ ક્લાસ ભળી ગયું, બાપ દીકરા જેવું અમારે બેને. એ પછી મારી બદલી અહીં ઝુલવાણીયા બીટમાં સાસણમાં થઈ. એ આવ્યો ખોખરામાં, એ પણ આવ્યો 3 જણા મા દીકરો અમારી પાછળ ખોખરામાં આવ્યો, એ મારી પાછળ. એટલે અમે એને થોડો હેવાયો કર્યો વધુ, તો બંને એટલો એ મને ઈસવા માંડ્યો ને હું એને ઈસવા માંડ્યો, એટલે એકબીજા બે પ્રેમ કરવા મળી ગયા. કે મારે ફોરેસ્ટરનું પ્રમોશન મળી ગયું સેન્ચુરીમાં, એટલે આ બધો આવ્યો ભાગ, ટૂંકમાં પીડી પાટ ને બધું, કમલેશ્વર ને બધું આવ્યું, 4 શોખ ને બધું એમાં આવવા મળી ગયો. પોતે એકલો થઈ ગયો તો પણ 2011માં ને એમાં બધા, એટલે મારા ભેગો ફરતો થઈ ગયો એકદમ, ને એકદમ ઘાટા સંબંધ થઈ ગયા. ગમે આ ગાડીનું હોર્ન મારું કે કુકારો કરું કે ગાડીનું હોર્ન મારું ને એને, એટલે ગમે આજુબાજુમાંથી હોય એ આવીને બેસી જાય. એટલે એમ બહુ અતિશય ઘાટો સંબંધ થઈ ગયો. દેખાવડો તો એટલો તો સુંદર હતો કે એના વિદેશમાં જેટલા રાજ્યના ફોટા ગયા હશે એટલા કોઈ બીજાના નહીં ગયા હોય. 8 વર્ષની ઉંમરે રાજુ નામના સિંહનું મૃત્યુ થતા સુલેમાનભાઈને સગો પુત્ર ગુમાવ્યો હોય એટલું દુઃખ થયું હતું. ત્યારે મને ત્યારે બહુ દુઃખ થયું મને, મારા જીવનને, કે ભાઈ આવો નર તો મારા જીવનમાં તો મારો બાપ દીકરાનો સંબંધ હતો અમારે, પણ હવે આવો તો મળે કે ન મળી શકે અત્યાર સુધી. સિંહ પ્રેમીઓ પણ કહે છે કે રાજુ એટલે રાજુ એ ખરા અર્થમાં જંગલનો રાજા હતો. રાજુને જોવો એ જ એક લહાવો હતો. અમે સિંહ પ્રેમી તરીકે, પ્રકૃતિ પ્રેમી તરીકે સિંહ તો ઘણા જોયા, પણ રાજુને જોવો એક લાવો હતો. રાજુ છે એ ખરા અર્થમાં જેને જે જંગલનો રાજા કહેવાય ને, એવો એનો માભો, એવો એનો ઠાઠમાઠ કમલેશ્વર રેન્જમાં હતો. અને સાથે એની સાથે વાત કરીએ તો સુલેમાનભાઈ જેને ટ્રેકર હતા, એને દીકરો માન્યો હતો રાજુને. રાજુને તો કોઈ વ્યક્તિ એકવાર જોઈ જાય ને એટલે બીજી વાર ઓળખી જ જાય કે આ રાજુ જ છે એમ. એનું કેસવાડી, એનું રૂપ, ઉપર એક ટીલો હતો એને, બરાબર છે, ચાંદલો હતો, એટલે એનું રૂપ આખું અલગ જ હતું કે એકવાર કોઈ માણસ વ્યક્તિ જોઈ લે તો એને બીજી વાર ઓળખી જ જાય એમ. એનું મેં કીધું ને કે ભાઈ એનો ઠાઠ માટે એની એટીકેટ આખી અલગ જ હતી એમ. આ રાજુ નામના સિંહના